હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. આજે રવિવાર હતો ને રાત્રે મને નિંદર કંઈ આવતી નહોતી. મેં કરણને કીધું મને ક્યાંક બહાર તો લઈ જાવ ફરવા. તો મને કંઈક રવિવાર છે તો મને કહે હાલ આપણે મેળામાં જાવીએ. પછી અમે મેળામાં આવી ગયા. જો પછી મેળામાં આવી ગયા તો મેં કીધું હાલ આપણે જલપરીનો શો જોવા જાવીને. જો હું બોલું ને તો નો જ થાય. તો અહીંયા જલપરીનો શો કેન્સલ હતો કેમ કે નહોતો. તો મેં કીધું કે હાલ હવે અંદર તો લઈ જા. તો મને કરણ છે ને અંદર ટિકિટ બારીએ ટિકિટ લેવા આવ્યો ગયો. અને પછી મેં કીધું સામે હવે તાજમહેલ પોસ્ટર છે ને ત્યાં મને ફોટા તો થોડા ઘણા પાડી દે. મારું સ્ટોરીનું તો થઈ જાય. પછી એ મને ફોટા પાડી દીધા. ને જો અહીંયા વેઇટિંગમાં મારો હતો, બધા ફોટા પાડવા જ કરતા હતા. તો મેં કીધું હવે જ્યાં બધા ફોટા પાડે ને ત્યાં તો હું ફોટો પાડવાની જ નથી. તો મેં કીધું હાલ હવે આપણે અંદર જાવી. પછી અંદર અમે નીકળી ગયા અંદર જવા માટે. અને પછી અમે એન્ટ્રી લઈ લીધી. તો પછી અમે અંદર જતા જ હતા. જો એન્ટ્રી લઈ લીધી. તો મેં કરીને કીધું મારે નાનો એવો વિડીયો બનાવી દે મસ્તીનો. તો એ બનાવી દીધો. અને આગળ ગણપતિ બાપાની મૂર્તિ હતી ને ડેકોરેશન તો બહુ જ મસ્ત હતું. જો ફોટો પાડવા માટે સારું ને આગળ તમે જઈએ. તો મેં કીધું મારો ફોટો પાડો તમે જઈ રહ્યા હારે. તો ફોટો નથી પડાવો તારે અહીંયા બધાય. ક્યારે ગઈ હતી તું? કોની હારે ગઈ હતી? આગળ ગયા ને તો જયપુરનો હવામહેલ દેખાણો. બધું પિંક પિંક જ દેખાય આગળ જો તો ખરા. અને અહીંયા ફુવારાની સામે બહુ જ હતો ને ફોટાનું લોકેશન એ બહુ જ મસ્ત આવતું હતું. ને તો મેં થોડા ઘણા ફોટા પાડી લીધા. અને પછી મેં કીધું કરણને કીધું લાવ તારે થોડા ઘણા પાડી લઉં. મારું ખૂટવાનું જ નથી ફોટો પાડવાનું. લાવ તને થોડાક ઘણા પાડી લઉં. મેં કીધું તને પાડી લઉં પછી મારે જેટલા પાડવા ને એટલે હું પાડી લઈશ મારી રીતે ફોટા. પછી જો આગળ ફુવારા હતા ને ફુવારા પાસે મેં કીધું 2-3 ફોટા પાડી દે. અને છોકરીનું તો એવું ગમે અહીંયા પહોંચે ને ફોટા તો પહેલાં જ પાડશે. એને લોકેશન હોય કે ન હોય પણ એનું ફોટા પાડવા તો જોઈએ જ. જેમ કે હું જો મેં કરણને કીધું ને હું થોડીક વાર રિસાઈ ગઈ. મેં કીધું હવે અંદર જતી હોય ને એવો વિડીયો લઈ દે હાલ. તો કરણ કે નથી લો તો મેં નો વિડીયો બનાવ્યો જ તે. જો અંદર જતી હતી ને એવો ને મેં કીધું લે બનાવ. જો તો અંદર જતી હતી એવો વિડીયો લઈ લીધો. અને અંદર પછી અમે આવી ગયા મેળામાં. અને પછી આગળ હું જોતી હતી. કરણ કે તને જે ગમે એ લઈ લે. પણ મને છે ને હા થોડુંક ઓછું ગમે મેળાનું. મને બહારથી રહેવાની ટેવ છે ને એટલે તો મેં કીધું કે મને કે તારે જે લેવું એ લઈ લે. તો મેં કીધું ના મારે અહીંથી કંઈ નથી લેવું હતું. અને પછી લઈ જજે ખરીદી કરવા જોતી હતી. મને તો ખાલી જોવું હતું કેમ કે મને લાઇટિંગ ને એવું બધું બહુ ગમે ને એટલે મેં કીધું મને ખાલી કરવું જ હતું. તો પછી જો મેં આગળ નીકળી ગયા. અને ક્રોકરીનો બધો સામાન હતો આગળ. ને મને કે તારે જે લેવું એ ડીશું બધું લેવું હોય તો લઈ લે. તો પછી કરણ હે ને એને લેવું હતું. મેં તો કાંઈ લીધું. એને કંઈક બધું યુનો કે શું કે રમવાનું આવે ને લીધું કંઈક કાર્ડ જેવું છે. મને તો એમાં કંઈ ખબર ન પડે જાજી બધી. એને ખબર પડે તો એને લીધું. તો મને કે તારે ચંપલ લેવા. મેં ચંપલના તો ઢગલા હે ખબર. તો પછી ચંપલ એને લીધા. ને પછી અમે આગળ આવી ગયા. મને કે ગેમ રમી. મેં કીધું ઓલી વખતે રેમો તો તને ખબર છે ને એ ગેમ ન રમાય. મેં તને કીધું તો ખરા આવે પછી. તો પછી અમે આગળ ગયા. અને અંદર જતા જ મેળો પૂરો થઈ ગયો. લે મેં કીધું આના કરતા નું આવ્યા હોત તો સારું હતું. આપણે તો થાય મેળા તો ઓલા મીમ જેવું જ થઈ ગયું. નથી સંજય દત્તનું મીમ એ તો શરૂ હોતા એ ખતમ હો ગયા મેલા. દેખો અમે તો મેં કીધું આના કરતા નું આવ્યું તો સારું. આવું તો રેસ્પોન્સ નહીં જોવા મળે જ છે. જો તો ખાલી નાના એવા સ્ટોલ હતા ને આગળ 2-3 દુકાનો હતું તે મેળો ભરાણો. લે આમાં કા મજા આવશે? શું થાય? કોઈ ન પડે હાલ મજા આવશે. પછી અમે નીકળી ગયા ત્યાંથી બહાર. ને 5-10 મિનિટ જ અમે મેળાનો ખાલી ફર્યા અને પૂરું થઈ ગયું. પછી મેં કીધું રેસકોર્સ તો લઈ જા કે હિંચકા ખાવા. તો મને કે હાલ લઈ જા. મેં કીધું આના કરતાં હિંચકા ખાવા એ હારા. તો પછી મેં કરીને કીધું હિંચકા ખાવા લઈ જાય. પછી અમે હિંચકા ખાવા અંદર ગ્રાઉન્ડમાં આવી ગયા. ને પછી બધા અહીંયા નાના છોકરા હિંચકા ખાતા હતા. મને તો નાનપણની યાદ આવી ગઈ કે હું નાનપણના હિંચકા ખાવા બહુ ખાવા જતી. તેની હિંચકા તો બધા ફૂલ હતા. હું મોટી થઈને તો મને હિંચકા ખાવું તો બહુ જ ગમે. તમે મારી જેવા હોય ને તો કોમેન્ટ કરજો. જો પછી ત્યાં કૂતરું છે ને હું આ ખાટલા ઉપર જોઈને કૂતું હતું. મેં કરીને કીધું જો તો ખરા કેવું છે. જો પછી મેં હિંચકો ખાલી થઈ ગયો ને તો ઓલા બેનને મેં કીધું મને ખાલી 5-10 મિનિટ ખાવા દે ને. તો પછી મેં હિંચકા ખાધા. અને જો મેં કીધું આમાં તો મારા પગડ નથી પહોંચતા. હું તો એટલી બધી લાંબી હું જો તો ખરા. નાના છોકરાને હિંચકામાં ખાવે એટલે મને પછી મેં કરીને કીધું મને આવો હિંચકો ન ગમે. જો એની ભેગું વાતો કરતી હતી. શું કરવાનું હવે? પછી અંધારું થઈ ગયું બહુ જ તે. અને પછી ક્યાં લઈ જાઉં? પછી અમે ત્યાંથી નીકળી ગયા બહાર. ને જો પછી ત્યાં પછી મેં કરીને કીધું બાય હવે મળીએ કાલે નવા મિની બ્લોગમાં. આપણે આવા નવા મિની બ્લોગ જોઈશું ને એટલે બધા આપણી ચેનલ લાઈક